કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે ઘણા સમય પછી ઓનલાઈન પાછું સમય અને સંજોગ પ્રમાણે મળવાનું થયું છે. તો હવે એક આપણે ચેપ્ટર 5નું જેડબલી નીટ થોડુંક બાકી હતું, તો એ આપણે થોડાક બે એક લેક્ચરનું કામ જે છે તો એ પતાવી નાખીએ, બરાબર? એટલે એની અંદર સૌપ્રથમ આપણે બીજી થિયરીઓ તો રેગ્યુલર બોયલ, ચાર્લ્સ ગેલ્યુસેક આ બધા નિયમો ભણ્યા, એ પરફેક્ટ યાદ રાખવાના જ છે. પણ આ એક આપણી ટેક્સ્ટ બુકમાં નથી આ નિયમ, ગ્રેહામનો વાયુ પ્રસરણ વેગનો નિયમ. જોજો બરાબર, ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે વાયુ પ્રસરણ માટે વાયુનું પ્રસરણ થતું હોય, બરાબર છે, તો એના માટેનો નિયમ આપ્યો છે એને. તો એને નિયમ એવો આપ્યો છે કે અચળ તાપમાને અને દબાણે વાયુનો પ્રસરણ વેગ તે વાયુની ઘનતા ડીના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ કઈ રીતે? ધારી લો કે રૂમમાં કોઈ પણ બે સુગંધીદાર વાયુ છે, એક અલગ સુગંધ ધરાવે છે, બે અલગ અલગ ખૂણેથી પસાર કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે, બરાબર? અને તે વાયુ કઈ જગ્યાએ ભેગા થશે, એને કેટલી સ્પીડમાંથી, બધા વાયુઓનું પ્રસરણ તો થતું જ હોય, તમને ખબર હોય છે. ધારી લો કે એને એક મસ્ત પ્રયોગ કર્યો, જોવો અહીંયા. એ હવે આપણે પ્રયોગ જોઈએ છે કે એક જે છે ને HCl માં બોળેલા રૂનું પૂમડું લીધું. એને HCl છે ને એ વાયુ જ છે, બરાબર છે? HCl માં બોળેલ રૂનું પૂમડું લીધું અહીંયા, એટલે HCl વાયુનો અહીંથી આમ પ્રસરણ થશે આગળ. હવે HCl વાયુની સ્પીડ કેટલી છે એ આપણે માપવી છે, સરખામણી કરવી છે. બીજી બાજુ એમોનિયા વાયુ જે છે, એમોનિયા વાયુમાં બોળેલું રૂનું પૂમડું લીધું, બરાબર છે? અહીંયા એ મૂકેલું જે છે ને એમોનિયા વાયુનું પ્રસરણ આમ આગળ થાય છે. બે બાજુથી એક જ સમયે, એક જ ટાઈમે અહીંયાથી બંને જગ્યાએ એક જ સમયે બૂચ મારવામાં આવે છે, એટલે પ્રસરણ થવા માટેનો સમય સરખો રાખવામાં આવે છે. એટલે એમોનિયા વાયુ આગળ વધે છે સ્પીડમાં, આ બાજુથી HCl વાયુ આગળ સ્પીડમાં વધે છે. પણ તમને ખબર છે જે વાયુનો વેગ કોનો વધારે હોય, પ્રસરણ માટેનો વેગ કોનો વધારે? બહુ સીધી વાત છે, જે વાયુ હલકો હોય તેનો વેગ વધારે હોય. તો હવે હલકો વાયુ કયો છે? તો એમોનિયાનું આણ્વીય દળ જે છે તમને ખબર છે 17 ગ્રામ પ્રતિ મોલ છે, બરાબર છે? એમોનિયાનું આણ્વીય દળ 17 ગ્રામ પ્રતિ મોલ છે. આ તમને પરફેક્ટ આઈડિયા છે, એનો અણુભાર એટલો છે. જ્યારે HCl નું આણ્વીય દળ તમને ખબર જ છે 36.5 ઓકે ગ્રામ પ્રતિ મોલ છે. એટલે કે ભારે વાયુ કયો થયો ભાઈ? તો ભાઈ HCl વાયુ થયો, એની સ્પીડ ધીમી હશે અને એમોનિયાની સ્પીડ વધારે હશે. હવે કોની પ્રસરણ માટેનો વેગ છે આપણે નક્કી, હવે ખબર કેમ પડશે કે હવે ખરેખર આ પ્રયોગ જ આપણે કેમ લીધો, બીજો કેમ ન લીધો? હવે આ બંને વાયુ જ્યાં ભેગા થશે ને ત્યાં સફેદ ધુમાડા જેવું આવો વલય બની જશે. એટલે અંદાજે આ બંને વાયુ અહીંયા ભેગા થાય છે. અહીંયા જે છે સપાટી પર, અહીંયાથી આ એમોનિયા વાયુનું પ્રસરણ થયું HCl, અહીંયા બંને વાયુ ભેગા થઈ ગયા જે છે, અને ત્યાં સફેદ કલરના NH4Cl, એમોનિયા અને HCl ભેગા થાય એટલે NH4Cl જે ઘન પદાર્થ બનાવે છે એનો વલય બનાવી નાખે છે. શું બનાવી નાખે છે? આ વલય બનાવી નાખે છે. એટલે ખબર પડે કે આ જગ્યાએ પ્રસરણ થયું. હવે આમાંથી તમને ખબર છે કે આ બિંદુ જે છે, ધારી લો કે આ બિંદુને આપણે P કહી દઈએ, આ બિંદુને Q કહી દઈએ, અને આને શું કહી દઈએ? R. તો આટલું પ્રસરણ જે થયું છે, આ જે પ્રસરણ થયું છે, આ તમે જોઈ શકો છો, આ પ્રસરણ, બરાબર છે? આ પ્રસરણ જે થયું છે HCl વાયુનું પ્રસરણ થયું છે. અહીંયાથી પછી આ જે પ્રસરણ થયું છે આ તમે જોઈ શકો છો, બરાબર છે? આ પ્રસરણ કોનું થયું છે? એમોનિયા વાયુનું. એમોનિયા વાયુ હલકો છે એટલે પ્રસરણ વધારે થઈ ગયું છે, અને HCl વાયુ થોડુંક ભારે છે એટલે પ્રસરણ ઓછું થયું છે. તો હવે ગ્રેહામે કયો નિયમ આપ્યો? એને એવું કીધું કે વાયુનો પ્રસરણ જે થાય છે એનો વેગ કોના સમપ્રમાણમાં હોય છે? એનો પ્રસરણ વેગ R જે છે એ ચલે છે તે વાયુની ઘનતા, જે વાયુનો અણુભાર વધારે તેની ઘનતા વધારે હોય છે, સિમ્પલ, બરાબર છે? તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આવું એને મેળવ્યું. તો ધારી લો કે કોઈ પણ વાયુ R1 છે, આ HCl ને R1 કહી દે, તો એની ઘનતા D1 હોય તો એનો પ્રસરણ વેગ R1 ચલે છે 1/D1. બીજો વાયુ છે કોઈ R2 છે, એની ઘનતા D2 છે, તો R2 ચલે છે D2, બરાબર? તો હવે બેની સરખામણી કરીએ આપણે, બરાબર છે? આ સમીકરણ, આને 1 કહી દઈએ આપણે, આને સમીકરણ 2 કહી દઈએ, બરાબર છે? સમીકરણ 1 અને 2 આપણે કહી દઈએ છે. એક જ મિનિટ, ચાલો. સમીકરણ 1 અને 2 સમીકરણ આપણે કહી દઈએ તો ધારી લો કે આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. હવે બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ દોસ્તો, બરાબર છે? સમીકરણ એટલે કે પ્રસરણ વેગ R1, આ R1 ના છેદમાં R2 બરાબર શું થશે?
બરાબર, તમને ખબર છે છેદમાં છે એટલે અંડર રૂટ, અહીંયા શું થશે D2, એક જ મિનિટ આખામાં લખવું પડશે. ઓકે, અંડર રૂટ જે છે એ તમને અહીંયા D2 ના છેદમાં શું થશે D1, R1 ના છેદમાં R2 આપણે જો લખીએ તો આટલું સાદું ગણિત તો તમને આવડતું જ હશે. D2 ના છેદમાં શું થશે D1. બરાબર છે, આ એક સૂત્ર આપણને મળ્યું. બરાબર છે, આ સૂત્ર તમને મળ્યું. આ જે છે સૂત્ર જે છે પહેલું જ જે છે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ માટેની આપણે વાત કરી તેનું છે. બરાબર છે. ચાલો હવે બીજી જો આપણે વાત કરીએ તો એના પછી કે આ સંબંધ કયો છે કે ખરેખર અણુભાર જે છે, અણુભાર વાયુનો અણુભાર જે છે એ ઘનતાના સમપ્રમાણમાં હોય એટલે ડી ચલે છે શું આવશે એમ. વાયુનો અણુભાર છે એની ઘનતાના સમપ્રમાણમાં હોય એટલે ડી ચલે છે એમ આવે. એટલે કે તમે આવી રીતે મૂકી શકો, ડી ની જગ્યાએ એમ મૂકી શકો છો. એટલે કે R1 ચલે છે 1/√m1 અને R2 ચલે છે 1/√m2. આ રીતે મૂકી શકો છો. બરાબર, તો આપણે બીજું કંઈ નથી કર્યું, ખાલી D2 અને D1 ની જગ્યાએ M2 અને M1 મૂક્યું છે. તો આપણે ફરી વખત સૂત્ર લખી શકીએ R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. ઓકે, અહીંયા શું આવશે D2 ના છેદમાં D1 તો હતું જ. એક જ મિનિટ શેપ આવી જાય છે, શેપને ઉડાડી દઈએ આપણે. ઓકે, ચાલો હવે અહીંયા અંડર રૂટ D2 ના છેદમાં D1 હતું આપણી પાસે. શું હતું D2 ના છેદમાં શું હતું D1. તો અહીંયા એક જ વસ્તુ વધારાની મૂકવાની છે M2 ના છેદમાં M1. કેમ કે જે છે D1 ની જગ્યાએ શું મૂકી શકાય M1 અને D2 ની જગ્યાએ M2 તમે મૂકી શકો છો. તો આ સૂત્ર તમને એક બીજું વધારાનું મળી ગયું. બરાબર છે, તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, આ પણ અગત્યનું છે. તો પહેલા સૂત્રમાં એક થોડોક એવો વધારો થયો છે. હવે પ્રસરણ વેગ, વેગ બરાબર તમને ખબર છે અંતરના છેદમાં શું થાય સમય. પણ હવે આ કેસમાં વાયુનો વેગ જે છે અહીંયા આ કેસમાં આપણે જોવું છે તો અહીંયા વાયુનો વેગ જે છે એ કોના સમપ્રમાણમાં છે, એના કદના સમપ્રમાણમાં થઈ ગયું ને. આનું કદ જે છે, કારણ કે નળીનો આકાર તો ગોળ છે, કદ બે માટે આમ વ્યાસ સરખો છે નળીનો, એટલે અંતરની જગ્યાએ આપણે કદ લઈ લેવાનું છે. વાયુએ જે રોકેલું કદ જે છે એટલે કે પ્રસરણ પામેલ વાયુનું કદ જે છે ને એના માટે કેટલો સમય લાગે. ધારી લો કે બેયને સમય તો સરખો જ લાગે છે. આને જે સમય ધારી લો કે 10 સેકન્ડ થઈ બેયને ભેગા થતા માટે, તો 10 સેકન્ડમાં ધારી લો કે HCl કેટલું પ્રસરણ પામ્યું છે, જો આ V1 જેટલું બરાબર છે. અને આ એમોનિયા વાયુએ કેટલું પ્રસરણ પામ્યું છે, એને V2 જેટલું પ્રસરણ પામ્યું છે. ઓકે, તો પ્રસરણ વેગ આપણે જો લેવો હોય તો પ્રસરણ વેગ, હવે ધ્યાન આપજો બરાબર, હવે મસ્ત કામ સ્ટાર્ટ થાય છે. પ્રસરણ વેગ એને આપણે R થી રિપ્રેઝન્ટ કરશું. પ્રસરણ વેગ R બરાબર, ઓકે, પદાર્થ જે કાપેલું અંતર જે છે ને એને આપણે કદમાં લઈ લેશું. કેમ કે અહીંયા કદ જે છે કેટલું કદ કાપ્યું જે છે પ્રસરણ પામેલા વાયુનું કદ, પ્રસરણ પામેલા વાયુનું કદ, પ્રસરણ પામેલા વાયુનું કદ V ના છેદમાં પ્રસરણ માટે લાગતો સમય. ખરેખર વેગ બરાબર અંતરના છેદમાં સમય હોય છે, પણ અહીંયા અંતરની જગ્યાએ આપણે શું લીધું છે કદ. કેમ કે કેટલું પ્રસરણ પામે છે તેની કદની વાત કરીએ છીએ આપણે. એટલે અહીંયા પ્રસરણ માટે લાગતો સમય, પ્રસરણ માટે લાગતો સમય બરાબર છે, એને T કહી દઈએ. તો ફાઇનલી એવું થયું કે R1 ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં T1. કોઈ એક વાયુ છે અને પ્રસરણ માટે લાગતું કદ V1 તો એનો સમય T1 અને તો એનો પ્રસરણ વેગ મળી જાય તો R2 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં T2. તો ફાઇનલી સૂત્ર તમને આવું મળે છે કે R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું છે પહેલા માટે R1 બરાબર શું છે ભાઈ V1 ના છેદમાં શું આવશે T1 આવશે. બરાબર છે, અને R2 બરાબર શું છે કે ભાઈ V2 ના છેદમાં શું આવશે T2. આવું છે સૂત્ર. તો ફાઇનલી આપણને સૂત્ર કયું મળશે? ચાલો, તો આ એક તો સૂત્ર પાછું નવું મળ્યું. તો આપણી પાસે હવે ટોટલ સૂત્ર હવે આ અગત્યનું થશે. R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં V2, V1 ના છેદમાં V2
T2 ના છેદમાં T1 જોજો બરાબર ઇઝ ઇક્વલ ટુ, હજી ઓલરેડી બે વસ્તુ તો આપણી જૂની હતી જ, કઈ અંડર રૂટ M2 ના છેદમાં M1, અને બીજી વાત હતી અંડર ઇઝ ઇક્વલ ટુ, જોજો બરાબર ધ્યાન રાખજો, અહીંયા D2 ના છેદમાં શું હતું D1. તો આ ફાઇનલ અને ફાઇનલ આ સૂત્ર થયું. આમાંથી આપણે કોઈ પણ બે નો સંબંધ તરીકે આપણે ઉપયોગ કરશું, એટલે કોઈ પણ બે વસ્તુનો યુઝ કરશું તો આ ફાઇનલ સૂત્ર આપણું થઈ ગયું જે છે. એટલે બહુ જ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે, જોજો બરાબર આ આપણું ફાઇનલ અને લાસ્ટ ફાઇનલ સૂત્ર જે છે. એટલે કે R1 અને R2 પ્રસરણ વેગ છે, V1 અને V2 કદ છે, T2 અને T1 ખાસ ધ્યાન રાખજો, T2 અને T1 છે સમય છે, M2 M1 આણવીય દળ છે, D2 અને D1 એના જે છે એ બરાબર છે, D2 અને D1 જે છે એ એમના ઘનતા છે, આ તમને આપેલી છે. ઓકે, ચાલો હવે આનો ઉપયોગિતા શું થાય છે, ગ્રેહામના વાયુ પ્રસરણ વેગના નિયમની ઉપયોગિતા, એના આપણે દાખલાઓ પણ અત્યારે આજે જ જોવાના છે. કઈ રીતે એના દાખલાઓ આવશે, MCQ આવશે, તો એ તમને ખબર પડે. એની મેન બે ઉપયોગિતા જે છે એ આપણે લખી નાખીએ. હવે ખરેખર આ સૂત્રનો યુઝ કઈ રીતે કરવાનો થશે, કોઈ પણ બે વસ્તુ હશે ને એની સામે સામે બે વસ્તુ લેવાની. ધારી લો કે R1 R2 આપ્યા છે અને M2 ને M1 આપ્યા છે, તો આ ચાર વસ્તુમાંથી ત્રણ વસ્તુ આપી હશે, એક વસ્તુ શોધવાની હશે. અથવા તો તમને ધારી લો કે આ બે વસ્તુ આપી દીધી છે, બરાબર છે, V1 V2 અને D2 અને D1, બરાબર છે. આમાંથી ચારમાંથી કોઈ પણ ત્રણ આપી દીધી છે, બે શોધવાની. તો આમ કોઈ પણ આખું સૂત્ર એક સાથે ક્યારેય નહીં લગાડવાનું થાય, પણ આમાંથી કોઈ પણ બે ને સંબંધ તરીકે ઉપયોગ કરવાનો થશે, બરાબર. એ પછી આ બે નો ઉપયોગ થાય, કે પછી આ બે નો ઉપયોગ થાય, કે પછી આ બે નો ઉપયોગ થાય, એ આપણે સિચ્યુએશન પ્રમાણે લેવાનું થશે. તો આના ઉપર આધારથી કોઈ પણ R1 અને R2 જે છે પ્રસરણ વેગ જે છે એ તમને ખબર છે, આનો પ્રસરણ વેગ બરાબર છે R1 અને R2, આ બંનેના પ્રસરણ વેગ જો તમને ખબર હોય, R1 ના છેદમાં R2 જે છે પ્રસરણ વેગનો ગુણોત્તર જો તમને ખબર હોય, અજ્ઞાત વાયુ, તો કોઈ એક જાણીતો વાયુ હોય એનો પ્રસરણ વેગ ખબર હોય તો બીજા વાયુના પ્રસરણ વેગ પરથી તેનું આણવીય દળ શોધી શકાય છે અથવા ઘનતા શોધી શકાય છે, બરાબર છે. એટલે અજ્ઞાત પદાર્થ અને જાણીતા પદાર્થના પ્રસરણ વેગની સરખામણી કરી, જાણીતા પદાર્થ અને અજ્ઞાત પદાર્થના અજ્ઞાત પદાર્થના પ્રસરણ વેગ R ની સરખામણી કરી અજ્ઞાત પદાર્થનું આણવીય દળ શોધી શકાય છે. ઓકે, કઈ રીતે શોધવા આણવીય દળ, એના દાખલા ગણશો જ તે. ઓકે, એટલે એનું કોઈ ટેન્શન લેવાનું નથી. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વધારે પડતો આનો બહુ વધારે ઉપયોગ થાય છે અને પરીક્ષામાં પૂછાય છે એવો છે, તો તમને ખબર છે જે હલકો હોય ને એનો પ્રસરણ વેગ વધારે હોય, તો ખરેખર બે વાયુને અલગ કરવા છે ને બહુ અઘરા છે. આ ખરેખર આ ઘન પદાર્થ છે, યુરેનિયમ 92-235, તમને ખબર છે આનાથી ધડાકા થાય છે અને એ તમને ખબર છે. એનો બીજો સમસ્થાનિક છે યુરેનિયમ 92-238. આ 235 અને 238 જે લખ્યું છે, 235 અને 238 તેનું આણવીય દળ છે. હવે આ બે ઘન પદાર્થ છે, આને અલગ કરવા છે, તો શું કરવામાં આવે છે, તો સૌ પ્રથમ તો આ જે છે ને આ બંનેનું UF6, આ જે છે UF6 વાયુમાં રૂપાંતર કરવામાં આવે છે, UF6 235, અને આનું પણ વાયુમાં રૂપાંતર કરવામાં આવે છે UF6 238. હવે આના ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને એક સાથે એવા કેટલાય આવા પડદાઓમાંથી પસાર કરવામાં આવે છે, હજારો કિલોમીટરના મીટરમાં, એટલે કે 2-3 કિલોમીટર સુધી આવા પડદાઓ પ્રસરેલા હોય, 2-3 કિલોમીટર સુધી. અમેરિકાના ટેનેસી રાજ્યની અંદર આવી લેબોરેટરી છે, એની અંદર આ બેને અલગ કરવામાં આવે. હવે તમને ખબર છે કે આ બે વાયુ જે છે એમાંથી આની સ્પીડ જે છે એ થોડીક વધારે હશે, આની સ્પીડ થોડીક ઓછી હશે, કેમ કે દળ વધારે ને, જેનું દળ વધારે એનો પ્રસરણ વેગ ઓછો, તો ધીમે ધીમે કરતા 1 કિલોમીટર આગળ જાય તો આ વાયુ ઘણો પાછળ રહી જાય અને આ વાયુ ઘણો આગળ થઈ જાય, તો આ રીતે અલગ કરી લેવામાં આવે છે. યુરેનિયમ 92-235 અને 92-238 ને અલગ કરવા માટે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ઉપયોગ કરવામાં
આવે છે. તો આ હતો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. એક જ સૂત્ર દોસ્તો યાદ રાખવાનું છે. આ સૂત્ર વારંવાર જરૂર પડશે. R1 ના છેદમાં R2 પ્રસરણ વેગ, V1 ના છેદમાં V2. જોજો બરાબર અહીંયા ધ્યાન રાખજો, V1 ના છેદમાં V2. ત્યારબાદ T2 ના છેદમાં T1. એની સાથે સંબંધ છે અંડર રૂટ M2 ના છેદમાં M1. એની સાથે સંબંધ છે અંડર રૂટ D2 ના છેદમાં D1. આમાંથી કોઈ પણ બેનો આપણે ઉપયોગ કરશું અને દાખલાની ગણતરી કરશું. આમાંથી જો આ રાઉન્ડ કર્યા ને એમાંથી કોઈ પણ બે જોડીને આપણે લઈશું અને આની આપણે ગણતરી કરશું. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે આના દાખલાઓ જોઈએ, MCQ જોઈએ કઈ રીતના આવે છે તે. જો મિત્રો, હવે તમને દાખલો આપ્યો છે. દાખલામાં એવું કીધું છે કે તમને એક મિનિટ આપણે હાઇલાઇટર લઈ લઈએ. ઓકે, તમને હવે એવી રીતના કીધું છે કે O2 અને H2 વાયુની ઘનતા અનુક્રમે કેટલી છે? 1.44 અને 0.09 ગ્રામ પ્રતિ લિટર છે. બરાબર. તો H2 વાયુનો પ્રસરણ વેગ 1 હોય તો O2 વાયુનો પ્રસરણ વેગ શોધો. તો પ્રસરણ વેગ અને ઘનતા વચ્ચેનો સંબંધ છે. તો આપણી પાસે સૂત્ર કયું હતું પહેલા આપણે લખી નાખીએ. R1 ના છેદમાં R2. આ તમને પરફેક્ટ આવડવું જોઈએ. V1 ના છેદમાં V2 બરાબર છે. T2 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ D2 ના છેદમાં D1 અને ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2 ના છેદમાં M1. હવે આપણે વાત થઈ હતી કે આખું સૂત્રનો યુઝ નહીં કરવાનું થાય. આપણે ઘનતા અને પ્રસરણ વેગ બે વસ્તુ આપ્યા છે આપણને. તો પ્રસરણ વેગ અહીંયા છે અને ઘનતા અહીંયા છે. તો આટલું સૂત્ર જ આપણે યુઝ કરવાનું છે. બરાબર છે. તો આપણે સૂત્ર અહીંયા લખી નાખીએ. R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ D2 ના છેદમાં D1 આવશે. બરાબર. D2 ના છેદમાં શું આવશે? D1. હવે R1 એટલે ફોર એક્ઝામ્પલ RO2 બરાબર છે. એ કેટલું છે? 1.44 એની ઘનતા આપી છે. ઓકે, તો ઘનતા આપણે પહેલા લઈ લઈએ, પ્રસરણ વેગ નથી આપ્યો. તો D1 DO2 કેટલું આપ્યું છે તમને? ચાલો, DO2 બરાબર છે, અને આપણે 1 કહી દઈએ. DO2 બરાબર કેટલું છે? 1.44. ત્યારબાદ DH2 બરાબર છે, એને આપણે 2 માટે કહી દઈએ તો 0.09 છે. અને તમને આપ્યું છે RH2 એટલે એનો પ્રસરણ વેગ જે છે બરાબર છે, એને એટલે હાઇડ્રોજન માટે આપણે 2 કહી દીધા છે. એ કેટલો છે? તમને 1 આપ્યો છે. તો હવે R1 એટલે કોણ છે? ઓક્સિજનનો પ્રસરણ વેગ તમારે શોધવાનો છે. ઓકે, RO2 શોધવાનો છે. અહીંયા આ R જે છે પ્રસરણ વેગ છે H2 નો તમને આપી દીધો હશે. અહીંયા D2 એટલે ઘનતા કોની આવશે? H2 ની ઘનતા છેદમાં અહીંયા DO2 ની ઘનતા. બરાબર છે. ચાલો, હવે આપણે સૂત્રની અંદર RO2 શોધવાનો છે. એક મિનિટ ઉપર લઈ લો. RO2 શોધવાનો છે. આ HO2 આપેલો છે, કેટલો છે? 1. ઘનતા હાઇડ્રોજનની ઘનતા કેટલી આપી છે? 0.09 છેદમાં આ કેટલી આપી છે? ઓક્સિજનની 1.44. તો હવે 0.09 ને હું 9 લખું એટલે બેયને 100 વડે ગુણી દઈએ તો અહીંયા કેટલા આવશે? 144. આ બેયનું વર્ગમૂળ લઈ લઈએ તો RO2 એનો પ્રસરણ વેગ બરાબર કેટલા થશે? 9 ના છેદમાં 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. અને આનું કેટલું થશે? 144 નું 12. એટલે કેટલા આવશે? 1/4 તમારો જવાબ આવશે. બરાબર છે. એટલે કે ઓક્સિજનનો પ્રસરણ વેગ કેટલો છે? 1/4 જે છે. જો હાઇડ્રોજનનો પ્રસરણ વેગ 1 હોય તો ઓક્સિજનનો પ્રસરણ વેગ 1/4 અથવા તો 0.25. તમને જે પણ જવાબમાં આપ્યું હોય તે તમારે લેવાનું થશે. બસ આવા સિમ્પલ અને મસ્ત દાખલા છે. સૂત્રની અંદર કિંમત મૂકો અને જવાબ આવે. હવે જુઓ તમે, એક જ મિનિટ. બસ હવે તમને આપેલું છે કે વાયુ એનો પ્રસરણ વેગ એ વાયુ બીના પ્રસરણ વેગ કરતા બમણો છે. વાયુ એનો પ્રસરણ વેગ એ વાયુ બીના પ્રસરણ વેગ કરતા કેવો છે? બમણો છે. તો એ અને બીના અણુભારનો ગુણોત્તર શોધો. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. પ્રસરણ વેગ અને અણુભાર વચ્ચેનો સંબંધ એટલે આપણે કયું સૂત્ર લગાવશું? R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2 ના છેદમાં M1. બરાબર. હવે RA ના છેદમાં RB બરાબર છે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કયું આવશે? MB ના છેદમાં MA. આવું આવશે આપણી પાસે સૂત્ર. હવે વાયુ એનો પ્રસરણ વેગ બીના પ્રસરણ વેગ કરતા બમણો છે. તો એનો બી કરતા બમણો, તો બી નો ધારી લો કે 1 છે, તો એનો પ્રસરણ વેગ કેટલો હશે? 2 હશે. એનો પ્રસરણ વેગ બમણો છે ને, બરાબર છે.
તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું આવશે એમ બી ના છેદમાં એમ એ. તો હવે આનું સાદું રૂપ આપવું છે તો બંને બાજુ વર્ગ કરી નાખો. તો આનો વર્ગ કરી નાખીએ, આનો વર્ગ કરી નાખીએ તો આનો વર્ગ કેટલો આવશે 4/1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વર્ગમૂળ નીકળી જશે એટલે એમ બી ના છેદમાં શું આવશે એમ એ. તો અહીંયા કેટલો આવશે બેયનો એ અને બીનો ગુણોત્તર લેવાનો છે એટલે આપણે એમ એ ના છેદમાં એમ બી લેવાનું છે એટલે આ ભાઈ ઉપર આવશે તો આ ક્યાં આવશે નીચે આવશે. બરાબર છે. એટલે કેટલો જવાબ આવશે 1/4. એટલે આપણને 1/4 નથી આપ્યું, આપણને 25 આપ્યું 0.25. એટલે આપણો જવાબ કેટલો આવશે 0.25. બરાબર છે. એટલે આવી બહુ સિમ્પલ એક પ્રકારનું મેથ્સ છે તમારે. ઓકે, ચાલો જોઈએ. આ દાખલામાં તમને આપેલું છે કે જો હાઇડ્રોજન વાયુ એ કરતા 6 ગણો ઝડપથી પ્રસરણ પામે છે તો પ્રસરણ પામતા વાયુ એનો અણુભાર શોધો. ઓકે, ચાલો એનો અણુભાર શોધવાનો છે. તો પ્રસરણ પામતો અણુભાર અને આપણી પાસે અણુભાર અને પ્રસરણ વેગ વચ્ચેનો સંબંધ છે એટલે આપણે આવડું આ સૂત્ર યુઝ કરશું m2 ના છેદમાં m1. બરાબર. હવે R1 એટલે હાઇડ્રોજન માટે આપી દો. હાલો RH2 હાઇડ્રોજનનો પ્રસરણ વેગ, R2 એટલે વાયુ એ માટે આપી દઉં છું. તો અહીંયા અંડર રૂટ શું આવશે બોલો? એમ અણુભારી કોનો આવશે એનો અને છેદમાં અણુભાર કોનો આવશે હાઇડ્રોજનનો. બરાબર છે MH2. હવે તમને એવું કીધું છે હાઇડ્રોજન એ કરતા 6 ગણો ઝડપથી પ્રસરણ પામે છે એટલે વાયુ એનો પ્રસરણ વેગ RA બરાબર 1 હોય તો હાઇડ્રોજનનો પ્રસરણ વેગ કેટલો હોય 6 હોય, 6 ગણો પ્રસરણ પામે છે. બરાબર છે. અંડર રૂટ એમ એનો અણુભાર ખબર નથી પણ હાઇડ્રોજનનો અણુભાર ખબર છે 2 હોય. બરાબર છે. આનું આપણે સેમ કન્ડિશન પાછું શું લઈ લો વર્ગ લઈ લો, બંનેનો વર્ગ લઈ લેતા આનો વર્ગ અને આનો વર્ગ લઈ લેતા આપણને શું મળશે? ચાલો તો આનો વર્ગ લઈ લઈએ તો આપણને કેટલા આવશે 36/1 ઇઝ ઇક્વલ ટુ એમ એ ના છેદમાં 2. તો એમ એ બરાબર કેટલા થશે 36 ગુણ્યા 2 એટલે કેટલા થશે 72. તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલું થઈ ગયું 72. તો આપણો જવાબ કયો આવશે એ આવશે. બરાબર, બહુ સીધી વાત છે. એટલે આવી રીતે ફટાફટ અમુક વખત કેલ્ક્યુલેટરની પણ તમારે જરૂર નથી પડે, એવા રેર કેસમાં જરૂર પડશે તો યુઝ કરવાનું છે. પણ જો જેટબલી નીટમાં આ પ્રશ્ન હશે તો કંઈક જુગાડ કરેલો હશે ને એવી રીતે તમને આપી દીધું હશે. બરાબર છે કે થઈ જાય પ્રશ્ન. ઓકે, ચાલો તો જો આ દાખલાની અંદર સમાન પરિસ્થિતિ ધરાવતા 50 ml વાયુ એ અને 50 ml વાયુ બી ને પ્રસરણ માટે અનુક્રમે 150 સેકન્ડ લાગે છે અને બીજાને 200 સેકન્ડ લાગે છે. જો વાયુ બીનો અણુભાર 36 હોય તો વાયુ એનો અણુભાર કેટલો થશે? બરાબર છે. વાયુ બીનો અણુભાર પહેલા તો કઈ વિગત આપેલી છે જો 2 વાયુ છે એ છે અને બી છે. બરાબર છે. બંનેના કદ આપ્યા છે. VA બરાબર કેટલા ml આપ્યું છે 50 ml. VB બરાબર કેટલા ml આપ્યું છે 50 ml. બરાબર. ત્યારબાદ પહેલા માટે સમય આપ્યો છે TA બરાબર તમને 150 સેકન્ડ આપી છે. TB બીજા માટે સેકન્ડ આપી છે તમને 200 સેકન્ડ આપી છે. ચાલો આટલું આપ્યું છે. હવે બીનું આણ્વીય દળ MB બરાબર કેટલું આપ્યું છે 36. તો એનો અણુભાર શોધવાનો છે તો MA બરાબર કેટલા? તો હવે વિચારો આમાં કયું સૂત્ર લાગશે? V છે, T છે, MA છે. તો આપણી પાસે સૂત્ર હતું R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં V2 T2 ના છેદમાં T1. બરાબર છે. અંડર રૂટ M2 ના છેદમાં M1 અને ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આવશે D2 ના છેદમાં D1. પણ હવે આમાંથી આપણે સૂત્ર આખાની જરૂર નથી, આપણે આટલી જ જરૂર છે તો આટલું જ એપ્લાય કરવાનું છે. બરાબર. તો આટલું એપ્લાય કરી દઈએ. ચાલો એમના માટે V1 અને V2 સરખું જ છે 50 ml છે એટલે લખવાની જરૂર નથી. T2 તમને આપ્યું છે T2 બરાબર કેટલું છે T2 બરાબર 200 આપ્યું છે તમને 200 સેકન્ડ છે. T1 બરાબર કેટલું છે 150 જે છે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ M2 એટલે B થશે. એનું આણ્વીય દળ કેટલું છે 36 છે અને M એ આપણે શોધવાનું છે. ચલો આપણો જૂનો જાણીતો નિયમ પહેલા તો આ બેને ઉડાડી દો પછી આનો વર્ગ કરી નાખો 20 નો વર્ગ અને અહીંયા 15 નો વર્ગ. બરાબર છે.
ઇઝ ઇક્વલ ટુ અહીંયા આનું પણ વર્ગ કરી નાખશું, બરાબર છે. તો આનો વર્ગ કરશો તો આનો કેટલો આવશે 36 અને આનો કેટલો આવશે MA. તો MA બરાબર કેટલા આવશે ભાઈ? અહીંયા 36 ગુણ્યા 15 નો વર્ગ, 15 નો વર્ગ એટલે કેટલો થશે 225 અને ભાગ્યા 20 નો વર્ગ એટલે કેટલો થશે 400. હવે તમે આની ગણતરી કરશો તો તમારે 20.25 સમથિંગ જવાબ આવશે, બરાબર છે. તો આ ગણતરી કરી એટલે કે એનું આણ્વીય દળ કેટલું આવશે 20.25 યુ ગ્રામ પ્રતિ મોલ. કેટલો જવાબ આવશે? ગ્રામ પ્રતિ મોલ. તો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. ઓકે, ચાલો. તો આવી રીતે દાખલાઓ ગણવાના છે. ફિનિક્સની અંદર તમને દાખલા આપ્યા છે અને બીજા એક્સ્ટ્રા પ્રેક્ટિસ જે છે એ દાખલા MCQ હું તમને મોકલી આપીશ. તો આ રીતે વ્યવસ્થિત આ થિયરીને તમારી જેડબલની નીટની અંદર બુકની અંદર વધારે એક્સ્ટ્રા જે છે થિયરી એની અંદર આ લખી નાખવાનું રહેશે તમારે. ઓકે, ચાલો, થેન્ક યુ.